વડોદરા શહેરમાં સરકારી સીસીટીવી ટ્રાફિક સિગ્નલ તથા એલઈડી સ્ક્રીનની બેટરીઓની ચોરી કરનાર 3 રેડા આરોપીઓને ચોરી કરેલ બેટરીઓ સાથે મળીને કુલ ₹12 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે પકડી ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્યન બારિયા તથા સ્ટાફના માણસોની ટીમોની રચના કરીને સીસીટીવી ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓના એન્ટ્રી અને એક્ઝિટ અંગે ટેકનિકલ હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજ આધારિત સતત કરવામાં આવેલ તપાસ દરમિયાન થયેલ ચોરીઓના ગુનામાં 2 શંકાસ્પદ આરોપીઓ દ્વારા એક સીએનજી કાળા કલરની હુડવાળી ઓટો રિક્ષામાં બેટરી ચોરી કરવાના ગુના આચરતા હોવાનું જણાઈ આવતા શંકાસ્પદ જણાઈ આવેલ શકમંદ ઇસમોની તપાસ દરમિયાન મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત મેન્ટર તરીકે નિમણૂક પામેલ પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ ચોરી કરવાવાળા આરોપીઓ જેઓ રિક્ષા ચલાવતા હોય તેઓની માહિતી મેળવતા અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ આરોપી યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલ વાલા પઠાણ રહેઠાણ તાંદલજા વડોદરા નાવ શંકાસ્પદ જણાઈ આવેલ આરોપીને અવારનવાર ખાનગી રાહે ચેક કરતા ઇસમ રાત્રિના સમયે ઘરે જણાઈ ન આવતા આ ઇસમ પર વધુ શંકા ગયેલ શંકાસ્પદ જણાઈ આવેલ આરોપીઓ અંગે સતત તપાસ દરમિયાન ટીમને બાતમીવાળી હકીકત મળેલ તે મુજબ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ યાસીન ઉર્ફે મુરીદ પઠાણ રહેઠાણ તાંદલજા તથા નાઝીર ઉર્ફે કાલિયો મલેક રહેઠાણ અકોટા ગામનાઓ બેટરીઓ લઈને આગળ નંબર વગરની સીએનજી કાળા કલરના હુડવાળી ઓટો રિક્ષા લઈને અકોટા ગામથી તાંદલજા તરફ જાય છે અને સદર ઇસમો પાસેથી બેટરીઓ ચોરીનું શંકાસ્પદ છે તેવી માહિતીને આધારે તુરંત ટીમના માણસોએ અકોટા ખાતે વોચ ગોઠવતા તે દરમિયાન માહિતીવાળી સ્થળે જણાઈ આવતા પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીમાં જહીર ઉર્ફે કાલિયા, હુસેનભાઈ મલેક, યાસીન ઉર્ફે મુરીદ, ઇસ્માઇલભાઈ મલેક, પબુભાઈ લાખાભાઈ, દેવી પૂજક